રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। તાવથી 8 માસના એક બાળકનું મોત નીપજ્યું છે। વૈશાલી નગરના બાળકનું મૃત્યુ થયું। 3 દિવસ તાવ આવ્યો હતો આ બાળકને અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું છે। સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ 8 માસના જે બાળક હતું તેને માત્ર તાવની તકલીફ હતી કે અન્ય પણ કોઈ તકલીફ હતી અને હાલમાં રોગચાળાનું પ્રમાણ રાજકોટમાં કેટલું જોવા મળી રહ્યું છે? બિલકુલ રાજકોટમાં રોગચાળો જે છે તે વકર્યો હોવાનું સામે આવેલું છે, કારણ કે રાજકોટમાં તાવથી 8 માસના બાળકનું મૃત્યુ નિપજ્યુંના સમાચાર સામે આવ્યા છે। રૈયા રોડ પર આવેલા વૈશાલી નગરમાં રહેતા જે લાલાભાઈ ચૌહાણના પુત્રનું 3 દિવસથી તાવ આવતો હોવાનું સામે આવ્યું હતું ને ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પુત્ર વનરાજને તાવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। હાલ આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા આંકડાકીય માહિતી જે છે તે દર અઠવાડિયે બહાર પાડવામાં આવતી હોય છે, જેમાં સામાન્ય તાવના 1000થી પણ વધારે કેસો જે છે તે જોવા મળી રહ્યા છે। તાવથી 8 માસના બાળકનું પરિવારમાં પણ શોક છવાયો છે, પરંતુ આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા આગળ તપાસ કરવામાં આવી રહી છે કે શા માટે અને કયા તાવથી મોત નીપજ્યું છે। આભાર તમામ વિગતો માટે મયુર।